જિલ્લા પંચાયત સીટના સુખપર વરણુ ટગા પંડ્યાગઢમાં ભાજપનો દબદબો। રાપરની ભીમાસર જિલ્લા પંચાયત સીટના સુખપર વરણુ ટગા પંડ્યાગઢમાં ભાજપનો દબદબો। વરણુ અને પંડ્યાગઢ ટગાના સરપંચ શ્રી રમેશભાઈ મહારાજ અને શિવરામભાઈએ બોલાવ્યો માં નર્મદાનો જયકારો। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર। દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યારે હું ભીમાસર જિલ્લા પંચાયતના સુખપર વરણુ ટગા પંડ્યાગઢ આ 4 ગામો અને આડેસરથી નીકળ્યા ત્યારે આ 4 ગામોનો પ્રવાસ કરતા અત્યારે અમે ટગામાં બાબુદાદાના મંદિરે છીએ। મારી સાથે ઘણા બધા માલધારીઓ એટલે કે રબારી સમાજના આગેવાનો છે, પંડ્યાગઢ ગામના સરપંચ છે અને વરણુ ગામના સરપંચ। એટલે આપણે સૌ પ્રથમ શિવરામ મહારાજને મળશું। મહારાજ, ખાસ તો અત્યારે જે તાલુકાના જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે એમાં આ એક એવું લોકશાહીનું માળખું છે કે જે આપણે સુદર્ઢ રીતે જો એને પાકું ન કરીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણા હાથમાંથી 5 વર્ષ ગુમાવી દેતા આવીએ છીએ। શું કહેશો? મારી લાગણી ને મારી સમજ પ્રમાણે જે ભાજપ છે એ મોટો ભરોસાવાળી વસ્તુ છે, કારણ કે ભારત પાર્ટીને કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી। તમામે તમામ સરખા, કોઈ કોંગ્રેસી હોય, ભાજપી હોય, જે કાંઈ લાભ મળ્યા છે 108 હોય, પાણીના નર્મદા કેનાલનું સિંચાઈમાં હોય, ગામને પીવાનું પાણી હોય, રસ્તા હોય, લાઇટ હોય, હર કોઈ માણસને કોઈ વિધવા સહાય હોય, કોઈ સબસિડી હોય। અત્યારે આ સાલ ખાસ કાંઈ નુકસાન નહોતું, છતાં દરેક ખેડૂતોને ખેતર વાવેલા હતા કે નહોતા, જે કાંઈ હતું એ ટોટલ ખેડૂતને જે પણ સરકારના નિયમ પ્રમાણે એના 5 એકરની અંદરની જે નુકસાની હતી 44,000 ટોટલ ખેડૂતને એના ખાતામાં આવી। અને મોટું ખેડૂતને, માલધારીને, હર કોઈને ફાયદો છે, કારણ કે કુદરતી અકસ્માત થાય ને કાંઈ માલને પણ શોર્ટ સર્કિટ થઈ હોય, કોઈ આમ જાનહાનિ થઈ હોય તો પણ એની અરજી કરે એને પણ મળતર મળે છે। એટલે ખરેખર ભાજપ આવે, ભાજપ 100% ચૂંટાય એવી અમારી લાગણી, અમારી અપેક્ષા અને એમાં અમે સામેલ। ખાસ તો તમે તમારા બધા ઉમેદવારોને ઓળખો છો? હા, અમારે સણવા સીટમાંથી તાલુકા પંચાયતમાં અમારા અશોકભાઈ રાજગોર, અશોકભાઈ રમેશ, અને જિલ્લા પંચાયતમાં અમારા જયદીપસિંહ જાડેજા ગઈ વખતે તાલુકા પ્રમુખ હતા અને અત્યારે જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ઉમેદવારી છે। ખાસ તો દર્શક મિત્રો, વરણુ સરપંચ પણ આપણી સાથે છે। શું કહેશો દેવ? અમારે તો જો સમજી લો કે છેવાડાનું ગામ છે, અમારે રોડ રસ્તા બરાબર, પછી આવાસમાં ઘણા મકાનો અમારા ગામમાં મંજૂર થયા છે, કારણ કે અમારે ત્યાં તાલુકામાંથી 2 ટર્મ જયદીપસિંહ હતા અને અમારામાં બહુ સારું એવું કામ કરેલું છે। અને અત્યારે જિલ્લા પંચાયતની અંદર એમણે ઉમેદવારી નોંધાવી છે અને અમારું ગામ તો 100% ભાજપી તરફી છે ને જયદીપસિંહ છે એક યુવાન છે, શિક્ષિત છે, દરબાર છે, પણ છતાં એમનું કામ એટલે એકદમ વાણિયા જેવું કામકાજ છે અને અમારે અહીંયા તો બહુ એમને ચાહના છે, એટલે એ તો 100% જીતી જ છીએ અમે। ખાસ તો મહારાજ, આપણે જો વાત કરવી હોય તો જ્યારથી માં રહેવાનું એટલે કે માં નર્મદાના રાપર તાલુકામાં આગમન થયું ત્યારથી ખેડૂતોની જિંદગીમાં એક નવી બહાર આવી છે। આપણે જોતા હતા કે જેની પાસે સાયકલના ઠકાણા નહોતા એ અત્યારે બાઇક લઈને ફરે છે, અને જેની પાસે બાઇક નહોતું એ અત્યારે 4 વ્હીલ લઈને ફરે છે। એનો જો સીધો શ્રેય દેવો હોય તો ચોક્કસપણે આપણે માં નર્મદાને દઈ શકીએ। તમારા વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચ્યા? હા, અમારે ત્યાં પાણી આવી ગયું છે ને અત્યારે પણ તમે એ બાજુ જાશો તો નીલું જીરાનું
પાક લેવાઈ ગયો છે અને અત્યારે જાર ને એ બધું ઊભું જ છે અત્યારે હાલ પણ અમારે ત્યાં. અને અમારે આ વખતે હવે જોઈએ જો કદાચ એક ડેમ છે એની અંદર પાઇપ દ્વારા ભરવામાં આવે તો એનાથી ઘણો બધો ફાયદો મળે એમ છે. બાકી નર્મદાના નીર અમારે આવી ગયા અને એમણે તો દૂધની કોઈ પણ વસ્તુ, ચા નહીં પણ દૂધની કોઈ પણ જ્યાં સુધી પાણી ન પહોંચાડે ને ત્યાં સુધી દૂધની કોઈ વસ્તુની પણ આખડી લીધી હતી. આજની તારીખની અંદર કાળી ચા પીવી રહ્યા, પહોંચી જ આવ્યું છે પાણી તો, પણ છતાં હજી સુધી એમને સંતોષ નથી. હા, એમને જ્યાં સુધી સંતોષ નથી થયો ત્યાં સુધી હાલની તારીખમાં કાળી ચા પીવે છે. આ ગામના જ છો? હા, ટગાના જ છીએ. ટગાના જ છો. શું નામ? મમાયાભાઈ. મોમાયાભાઈ પાણી કેમ બરાબર મળે? પાણી આવે છે હો. હવે ખેતી બેતી છે? ખેતી છે. 44,000 આવ્યા હતા? હા, આવી ગયા. એમ તમારે? રબારી પબાભાઈ દેવજી ગામ ટગા. પાણી મળે? પાણી મળે. જયદીપસિંહને ઓળખો? હા, ઓળખી. અશોક મહારાજને ઓળખો? ઓળખી. હા. અશોક મહારાજને ઓળખો? હા. બરાબર. શું નામ તમારું? મારું નામ સિયાભાઈ ગંગાભાઈ. શું કહેશો ખાસ તો તમારા વિસ્તારમાં કેવા વિકાસના કામો થયા? અમારા ગામમાં વિકાસના કામો ભાજપ સાથે જોડાયામાં સારા થાય છે. કિનાર બિલાના પાણી આવે તો ખેડૂત બેસદ્ધર ચાલશે. કારણ કે ખેડૂત આગળ કોઈ વસ્તુ કાંઈ નથી. સાયકલના પણ વાંધા હતા, મજૂરીના વાંધા હતા. સાથે સૌનો વિકાસ, મજૂરી સારું મળે છે. ખાસ તમારો વિસ્તારનો જે મેં રોડ જોયો હમણાં જ હું નીકળ્યો હતો, જે રોડ જોયો મને લાગે છે કે તાલુકાનો આ એક એવો રોડ છે કે જેને આપણે છે ને દ્રષ્ટાંત દઈ શકીએ. 100% અમારે ત્યાં પહેલાં સમજી લો કે પહેલાં હે ને 3.75 હતો મીટર, અત્યારે 7 મીટરનો છે. એ રસ્તો થયો એટલે અમારે તો બહુ ખરાબ હતી રસ્તાની હાલત, એટલે અમને સંતોષ એ થયો એમને મંજૂર, એટલે સંતોષ નહોતો થતો. અમે એમને કીધું કે ભાઈ અમને મોટો રસ્તો મળે એના માટેથી અમે રજૂઆતો કરી. તો એની અંદરથી જયદીપસિંહથી કરીને ધારાસભ્યની બધાની મહેનતના કારણે અત્યારે 7 મીટરનો રસ્તો છે. તમે જુઓ એટલે તમને એમ થાય કે છેવાડાનું ગામ છે પણ રસ્તાથી રોડ, રસ્તા, લાઇટ બધી ફૂલ વ્યવસ્થા છે. તમારા રોડનું શું છે? હવે અમારો રોડ ટગાથી પેડા સુધી બની ગયો છે અને આડેસરથી ટગા સુધી મંજૂર થઈ ગયેલો છે. પણ હવે ચૂંટણી ટૂંક સમયમાં આચારસંહિતાના કારણથી કોઈ કોટેશન કતરાણ દેવાનો નથી. એટલે અમારું એવું માનવું છે કે લગભગ વર્ષારાથી પહેલાં રોડ બની જશે. તો દર્શક મિત્રો, આ હતા વરણુ ગામના સરપંચ, પંડેગઢ ટગાના સરપંચ અને ખાસ તો આ માલધારીઓ. મહત્ત્વની વાત એ છે કે રણને અડીને આવેલું સુખપર હોય, વરણુ હોય કે ટગા, પંડ્યાગઢ ને આડેહર સુધી સણવા સીટ, જે સણવા તાલુકા પંચાયત છે, આ બધા ગામો એના હેઠળ આવતા હશે. જયદીપસિંહ પ્રથમ વખત તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા, ત્યારબાદ કારોબારી ચેરમેન રહ્યા. દ્રષ્ટિવાન માણસ છે એટલે આપ સમજી શકો છો કે આ ગામોની જે એક આંતરિક હાલત છે, જે પાણીની વ્યવસ્થા હતી, એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં પીવાના પાણી નહોતા આવતા એ જગ્યાએ સિંચાઈના પાણી પહોંચાડી અને વિધાનવાળો માણસ હોય ત્યારે એના પરિણામો બહુ બધા સારા આવતા હોય છે. એવું ચોક્કસપણે આપણે કહી શકીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ટગા, પંડ્યાગઢ, કચ્છ.